અમિતસિંહજી પરમાર ફ્રોમ ગુજરાતી ટ્રેડર. હાય, આપણે વાત કરીએ નિફ્ટી, બેંક નિફ્ટી, સેન્સેક્સ 21-11 ગુરુવાર. પેલા જોઈએ આપણે નિફ્ટીની રેન્જ. નિફ્ટીની રેન્જમાં બહુ ખાસ નથી. ફર્સ્ટ ટ્રેન્ડ જવાનું છે ને મિત્રો, રેડી? એટલી ડીપ આવશે ઉપરની સાઈડ, એટલી. અહીંયા ક્લોઝિંગ છે 23,469, જ્યાંથી એટલી ઉપરની સાઈડ ડીપ આવશે 278 પોઈન્ટની, જ્યાંથી રિવર્સલ છે પાછું અહીંયા લગીનું. આ ફર્સ્ટ ટાર્ગેટ નીચેની સાઈડ 23,350, બીજો ટાર્ગેટ નીચેની સાઈડ 23,304 અને ત્રીજો ટાર્ગેટ 23,067. અહીંથી બાઉન્સ બેક થાય ઠેઠ ઉપર સુધીના બધા ટાર્ગેટ. આ નિફ્ટી છે, રેડી? અહીંથી 23,469 થી ક્લોઝિંગ થઈ ગયું છે, રેડી? અહીંથી ઉપરની સાઈડ જા ફેક મોમેન્ટ અહીંયા લગી તો આવવાનો છે 23,747 અને 23,758. અહીંથી પાછો રિવર્સલના નીચેના બે ટાર્ગેટ છે, એક 23,350, 23,303 અને 23,068. અહીંથી બાઉન્સ બેક છે ઉપરની સાઈડ. નીચે ઉપરની રેન્જ આ રીતે છે નિફ્ટીની. હવે આપણે બેંક નિફ્ટી જોઈ. થોડુંક લોડિંગ લે છે. આવી ગઈ બેંક નિફ્ટી. બેંક નિફ્ટીની રેન્જ એમ જ સેમ જ છે. અહીંયા ક્લોઝિંગ છે 50,466, અહીંથી એટલી ઉપરની રેન્જ છે 50,879, 50,903 આ ઉપરની. આ રેન્જથી રિવર્સની અહીંયા રેન્જ આવી જાય ઉપરની સાઈડ, ત્યાંથી રિવર્સ નીચેના ત્રણ ટાર્ગેટ 49,904, 49,654 અને 49,523. અહીંથી ઉપરની સાઈડ બાઉન્સ બેક ઉપરના બધા ટાર્ગેટ છે 50,994, 51,094. આ બે ઉપરની સાઈડના ટાર્ગેટ છે. આ બેંક નિફ્ટીની રેન્જ છે 22 તારીખ કાલમાં. હવે આપણે જઈએ સેન્સેક્સમાં. સેન્સેક્સની સેમ કન્ડિશન જ છે ફ્રેન્ડ્સ. અહીંયા ક્લોઝિંગ છે 77,421. અહીંથી ઉપરની સાઈડ ઉપરની રેન્જ છે પેલી 78,368 અને 78,426. અહીંયાથી ઉપરની સાઈડની રેન્જ છે. આ રિવર્સલ ઝોન છે 78,426 અને 78,368. અહીંથી રિવર્સ અહીંયા લગી થાય. ફર્સ્ટ ટાર્ગેટ 76,964, બીજો ટાર્ગેટ 76,313 અને ત્રીજો 75,828. અહીંથી પાછો બાઉન્સ બેક ઉપરની સાઈડના બે ટાર્ગેટ 78,591, 78,866. આ સેન્સેક્સ. કોલમાં સાહસ કરવું હોય તો આ રેન્જથી અહીંયા લગીની અંદર કોલનું ટ્રાન્ઝેક્શન કરી ગઈ 288 પોઈન્ટની ઉપરની સાઈડની મુવમેન્ટ. અહીંયા માર્કેટ પૂગી ગયા પછી અહીંયા માર્કેટ આપણને જોવા મળે, ત્યાંથી પુટની ટ્રેડ લેવી હોય તો લઈ શકાય. અહીંયાથી આ ફર્સ્ટ ટાર્ગેટ 444 પોઈન્ટનો 23,307, આ બીજો ટાર્ગેટ ના ત્રીજો ટાર્ગેટ. આ ત્રણેય ટાર્ગેટ નીચેની સાઈડના છે. અને અહીંયા માર્કેટ જોવા મળે, અહીંયા જોવા મળે માર્કેટ અહીંયા 23,368. અહીંયાથી પાછું રિવર્સલ ટ્રેડ લઈ શકાય કોલ તરફની. ઉપરની સાઈડમાં 500-600 પોઈન્ટનો ટાર્ગેટ છે નિફ્ટીમાં. બેંક નિફ્ટીની અંદર ફર્સ્ટ ટ્રેડ માટે કોલ પોઝિશન કરી શકાય 50,466 થી અહીંયા સુધીની બે ટાર્ગેટ ઉપરની સાઈડ 50,879 ને 50,903 ઉપરની સાઈડ બે ટાર્ગેટ 400 પોઈન્ટના. અહીંયા માર્કેટ જોવા મળે. આ રેન્જમાં જોવા મળે. અહીંથી પુટની ટ્રેડ લઈ શકાય. આપેલો ટાર્ગેટ આવડો આ 49,904, 49,654, 49,523. ત્રણ ટાર્ગેટ 1213 પોઈન્ટની ડાઉન સાઈડ મુવમેન્ટ. ટૂંકમાં ટ્રેડ ત્રણ બનશે નિફ્ટી, બેંક નિફ્ટી, સેન્સેક્સની અંદર. આ ઝોનમાં જોવા મળે 49,523.
અહીંથી કોલ પોઝિશન લઈ શકાય, 1400 પોઈન્ટની મુવમેન્ટ્સ આખી કેચઅપ કરી શકાય. આપણે સેન્સેક્સ જોઈ લઈએ. સેન્સેક્સમાં ફર્સ્ટ ટ્રેડ કોલની બની શકે, આ રેન્જથી આ રેન્જ લગી 900 પોઈન્ટની રેલી છે. અહીંથી રિવર્સલ ટ્રેડ આવી જાય 78,368 થી અહીંયા લગીના ફર્સ્ટ ટાર્ગેટ, બીજો ટાર્ગેટ ના ત્રીજો ટાર્ગેટ સેન્સેક્સમાં આ રીતે છે ફ્રેન્ડ્સ. FIDI જે આપણા ઇન્ડિયામાંથી પૈસા જે ખેંચી લીધા હતા ને એ પાછા રિવર્સલ ટ્રેડ લેશે એ લોકો, કારણ કે વાર તહેવારો એટલે બધાને જરૂર હોય, એ લોકોએ પૈસા લઈ લીધા હતા. એટલે પાછું આપણી માર્કેટની અંદર એ લોકો બાઇંગ કરવાના છે.